નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગીતા જયંતિ નિમિત્તે શૌર્ય દિવસ અંતર્ગત સિનોર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિન્દુ યુવાનોની શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સિનોર પ્રખંડના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, સનાતન ધર્મ પ્રત્યેની નિષ્ઠા અને સ્વાભિમાન પ્રગટે તે હેતુથી રણછોડજી મંદિરથી રામજી મંદિર અને ત્યારબાદ પુનઃ રણછોડજી મંદિર સુધી શૌર્ય યાત્રા યોજાઈ હતી। આ પ્રસંગે બજરંગ દળના દક્ષિણ ગુજરાતના પ્રાંતના સહસંયોજક દેવાંગભાઈ બી પંડ્યાએ હિન્દુ સમાજમાં એકાત્મતા, યુવાનોમાં સંસ્કાર સિંચન અને ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અંગે પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું। કાર્યક્રમ બાદ નવા કાર્યકરોની બજરંગ દળમાં નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિનોર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સિનોર પ્રખંડ એટલે કે સિનોર તાલુકાની અંદર શૌર્ય દિવસ અનુસંધાને એક શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિનોર ગામ તેમજ સિનોર તાલુકાના અલગ અલગ ગામોમાંથી 200 જેટલા હિન્દુ ભાઈઓ ભેગા થઈ અને આ શૌર્ય યાત્રામાં ભાગ લીધો હતો। શૌર્ય યાત્રા રણછોડજી મંદિર સિનોર થી લઈ અને રામજી મંદિર સુધીની યાત્રા હતી અને આ યાત્રા જય શ્રી રામના નારા સાથે શરૂ થઈ હતી। ત્યારબાદ યાત્રા પૂર્ણ થયા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વિશે વિસ્તૃત માહિતી આ કાર્યકર્તાઓને આપવામાં આવી હતી। સિનોરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।